સપનું મારું એક સપનું રહી જવાનું. સ્પેન્ડર લાવો કાળું પણ પૈસા થતા નહીં. લોન તો કેટલી લીધી હોય એના હપ્તા ને પૂરા થતા. દુકાન વેચ્યું મારું. વાહ એ ભગવાન જબ્બર આઈડિયો આલ્યો મને. ત્યાં જવાથી દુકાન તું હજી તને દેખ્યું મારું સપનું પૂરું કરવાનું. તો કોને એવું મારા દુકાન લે. અમારે આખું ગામ લુખું હ. હવે એમ તો કોઈ લે નહીં. ત્યાં બહાર ગામ જવું પડશે. ક્યાં ચાલે આ ગયા ને બોલ. એટલે એવું સપનું નતું મારું સ્પેન્ડર લાવવાનું. એ પૂરું કરવા જવું. એ પૈસા તું જાય ને કમિટી મળીશ ને ઘરાક ક્યાં એ ગરાક ને ગરાક જ ગોતું હું. એ ગરાક હું ને ગરાક આપણા સરપંચ જોડે જાઉં. એ લઈ જ લેશે ને. અને આપણા આમાં એક જ દુકાન. આમાં એક જ દુકાન ભાઈ પડેકા લેવા જાય છે માણસ. એ તો જે દુકાન લેશે એના જોડે જશે. આપણે એને શું લેવા દેવા. તો પરામાં તો એક દુકાન છે ને ભાઈ. તે દુકાન પણ વેચી મારી છે પાડીને જ દીધી. તું એને હોવા તો આખી જિંદગી ગાંડો જવાનો. આમ ગાડા આમ કો સરપંચ નું ઘર આવ્યું. પાકી ગયા સરપંચ ના ઘરે. બે તો ખરો ભાઈ. તું તો ચાહે ઝઘડો કરી લાયા. ઝઘડો નહીં થયો. દુકાન વેચવાની અમારી. એટલે એવું શું થયું તો દુકાન વેચી તમારે? બે આઈને વાત કરે બે વાત કરે. દુકાન તમારે શું બધું જોવાનું. તમારે લેવાની છે એમ. એટલી બધી મારી મજબૂરી નહીં હું દુકાન લઈ શકું. મારા એક મિત્ર હોય એને લેવાની હોય દુકાન. હા તે હેડો મળી લઈએ આપણે. તે હેડો. કેમ સર તું ભર્યા? ફોન એટલે ઘરે ફોન આવ્યો હો અર્જન્ટ જવું પડશે મારે મોડા. હા તો એમને લોકેશન કહી દો અમે જતા રહીએ. આપડે એક કામ કરો ફોનમાં હું તમને લોકેશન આલ દે ઘરે દે. હા જલ્દી મોકલજો. રસ્તામાં જ મોકલી દો એટલે આમાં મોડું થાય. હા તો જો ઘરે બાઈક ચલાવું ને આમ ઉડાડવું પડે. ચલાવું નહીં. ઓલાને વેટ કરી હવે ચાણે લોકેશન મૂકો. ત્યાં જ થઈ ઝાપામ જઈએ વધ પાડ્યા. દાદા થોને મેસી સાહેબ લોકો બોલાય નાખી દીધું લોકેશન. એ થાય આવી ગયું લોકેશન. તો આપડા ગામમાં જ છે. હા ત્યાં દેખાઈએ. આ તો મેં ભાડ્યું હોય. સરપંચે મોકલે અમને તમે દુકાન ખરીદીશું અમને. તે દુકાન છે કાં તો રૂબરૂ મળી દુકાન જોઈ લ્યો કાં તો ફોટા મોકલાવો. બોલ આ છે અમારી દુકાન. આગળનું મોડલ છે પાછળનું દેખાય. દુકાન તો સારી હ 4 લાખ જ ચમ. પણ અડધી બેલાની અડધી ગારાની હ. પતરા તૂટેલા ઉપર હેઠળ્યું હ. તે ઉડી જાય એટલે ઈચોડી મેં કહો પડે. 50 તૂટેલા એટલે ઉડી ના જાય. પણ હિંગલું કાટ સડી ગયો. હા તે પણ જો આમ અમારે આખા આમાં એક જ દુકાન. હા જબ્બો વેપાર થશે. તમારે એવું લાગે ને તો પાડીને કંઈક બનાવી દેજો મોટી સારી. 4 લાખ 5 લાખ રૂપિયા રાખો. તમ તારે આમ જો ચી બધી દુકાન છે. તમ તારે આટલા લગીને તમને આવશે જમીન. એ તમે મોટી કરી રાખો ને તો એ કરી શકશે. આ તો અમે હો ને ખાલી પડતર મેળવ્યું હશે. બધું વસ્તુ મેળવ્યું. 5 લાખ રૂપિયા રાખો. સારું લે 5 લાખ. હવે ચેક મારશું જ કેશ. ચેક તે ચેક બનાવી દો. તમે ચેક બનાવી દો. હેડો તો તમને દુકાનના કાગળ બધું આલી દઉં. જે આપડે દસ્તાવેજ અહીં બેસો. હા અમારા ગામના બધા માણસો બી આવો ને એમને આવું બધું કરે. ગાડા બે ને અરે ચેક આલો ને હવે. અરે 5 રૂપિયાનો ચેક. સાહેબ શું મસ્તી કરો હો હવે તમે. 5 લાખ રૂપિયાનો તો છે. એક દુકાન આજથી તમારી અમે હવે જઈએ બરાબર.
8 લાખની દુકાન હ 5 લાખ રૂપિયા લઈ લીધી મને તો હરક નહીં મારે આપણે આ સુરી મુઠી લઈ જાય અમારું ભાઈ બને ઓળખી આવ રાકેશભાઈ હવે તમે કીધું ને મારું સપનું સ્પેન્ડલ લેવાનું એ સપનું પૂરું કરવાનું હવે સ્પેન્ડલ બતાવી આઈડી હ જોલમ મનામ લઈશું અમે તો ખબર નહીં મારે નવું જ જોઈએ નવું બતાય નો બાઈક બધું બધા સરસ છે આ મોડલ આઈ મસ્ત હ કેટલા મતલબ દોઢ હા 10 લાખ 10 લાખ એટલા બધા જ ના હોય વ્યાજબી કરો તમે બોલો વ્યાજબી તમે કરો ભાઈ અમે બોલે એવું તમે નહીં થવા દીધું ને અમારું પણ તમે બોલો ને બોલે એવું જ નહીં થવા દીધું 1 લાખ લેતા હરી હાલો તારી હું જોઈ લઉં આપડે તમે કેટલા કયો હો ના ના જોઈ જ લેવો પેલા તમે કેટલા કયો કયો ને લાખ રૂપિયા લઈ લો હાલો એકદમ જોઈ દઉં આદર સુધો પણ પાછળ ગયો પણ આમાં તો 80,000 જ બતાયા પણ જોઈ લો ને મેં તમે અહીંયા નવું લેવા જઈશું 80 માં બતા આમાં ઓર્ડર કરી દઉં તમારે આપવું હોય તો 80 માં લો લઈ લો નાળો જોયું આવું દિમાગ ગાડા આમાં તો કશું નહીં દેખાતું જો પણ આ તો આપણે વિચારવું પડે થોડું સમજો ને હા તે ચેક હો કે કેશ લેશો કેશ હા તો હું બેંકમાં જઈને આવું તારે તમે બધું કમ્પ્લીટ કરી મેલો હે રે બેંકમાં હા ગાડા એન્કો નહીં એન્કો સાહેબ ક્યાં જાઓ તમે હવે શું 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 પણ ક્યાં જાવ એમ કહું છું તમે હવે દુકાન રાખીને જાવ તમારે ગાડે જેવું મગજ સહી છું હા ને મગજ હા એ તો તમે બેંકમાં કામ કરતા છો મગજ હવે 8 થી 5 લાખ નો ચેક અમારે લેવાનો હતો પણ અમે હવે દુકાન રાખીને જઈએ ગાડા હવે શું કરવાનું દાસ ના ગાડી આખી જિંદગી ગાડો ગાડો થઈ યાર એલા જોડી ચેક નું મનાવવું પડશે ગાડા કેમ આવો ચુકન ખેલે ચેક કેમ ના મળ્યું તું તો ભમરાડો હું હાવ કે ચેક માં લઈ લે તું લઈ પછી કઢાઈ લેજે આનો પિનકોડ જો 205 બરાબર કઢાઈ લીધી તું અમે લઈ બાઈક લઈને જઈએ ફોટા ફોટા પડાઈ લઈએ હો હવે આપણે બાઈક વાળા થઈ ગયો હા થઈ ગયા છે ને દુકાન જ મારી ચાલો ગીત આવતું તો ને શું ગીત છે સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે જાન તો ફોટા પાડવાના હ આ ભાઈ ને આમાં ફોટા પડ્યા ને મોડીફાઈ થઈ ગયો ભાઈ હા હવે લઈને જઈએ આમાં બુરસ એ ભાઈ ફોન તો લાવો મારો ચોરી કરવાની લાગતું જતું શું ના ભાઈ એક ફ્રેન્ડર રાજા વિહદ ના ગાડા વગર હેડ હવે પેલા ઝાપો ના પેડા લેવા જઈએ ના હા તું ચાવી તું સજ નહીં ચાવી તું સજ નહીં તું ન લગાઈ છે તું ના લાગે સુધી ઓ ભાઈ તમારી ચાવી 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 હાલતા જો ને આને જુઓ તો થઈ ગયો મારો અને આ તો કે શું લાગી ગયો ભાઈ બંધ કર આને દો